શું તમે ક્યારે એવા શિયાળની કહાણી સાંભળી છે કે જેણે પોતાની ભૂખ મિટાવવા માટે એવું ચતુરાઈભર્યું પગલું ભર્યું કે સાંભળીને તમે ચોંકી જશો? જંગલમાં ભૂખ, ઘડાયેલું અને સસ્પેન્સની આ વાર્તા તમને ગુસબમ્પ્સ આપશે. ડિસ્ક્લેમર: આ વાર્તા ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે. અમારી ચેનલ દાવો કરતી નથી કે તે 100% સાચું છે. આ વાર્તાનો હેતુ માત્ર શિક્ષણ અને મનોરંજનનો છે. જંગલની મધ્યમાં એક શિયાળ રહેતું હતું. તે ખૂબ જ ભૂખી હતી, પરંતુ તેને ઘણા દિવસોથી શિકાર મળ્યો ન હતો. જંગલમાં શિકાર ઓછો હતો અને નબળા હોવાને કારણે તે ઝડપથી દોડીને શિકારને પકડી શકતી ન હતી. ભૂખને કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. એક દિવસ તેણે વિચાર્યું, જો હું કોઈ નવી યુક્તિ નહીં અપનાવું તો હું ભૂખે મરી જઈશ. વિચારતી વખતે શિયાળને એક શેતાની વિચાર આવ્યો. તેણે ઘાયલ થવાનો ડોળ કરવાનું નક્કી કર્યું. શિયાળ જઈને એક ખાડા પાસે સૂઈ ગયું. તેણે તેના શરીર પર ધૂળ અને ગંદકી લગાવી અને અડધી આંખો બંધ કરી. દૂરથી એવું લાગતું હતું કે તે મરી ગઈ છે. હવે તે કોઈ પ્રાણી પાસે આવે અને તેની જાળમાં ફસાઈ જાય તેની રાહ જોવા લાગી. થોડી વાર પછી એક સસલું ત્યાંથી પસાર થયું. તેણે મરેલા શિયાળ તરફ જોયું અને વિચાર્યું, વાહ, મને કોઈ પણ પ્રયત્ન કર્યા વિના ખોરાક મળી ગયો. સસલું શિયાળની નજીક આવતા જ શિયાળે ધક્કો મારીને તેને પકડી લીધો. ભૂખ્યા શિયાળે તરત જ તે ખાધું. તે પછી શિયાળને લાગ્યું કે તેની યોજના સફળ થઈ રહી છે. તે દરરોજ આ યુક્તિ અપનાવવા લાગ્યો. તેની જાળમાં જંગલના અનેક પ્રાણીઓ ફસાઈ ગયા. શિયાળની ભૂખ ઓછી થઈ રહી હતી, પરંતુ તેની ચાલાકીના સમાચાર જંગલના અન્ય પ્રાણીઓ સુધી પણ પહોંચવા લાગ્યા. એક દિવસ એક ચતુર સસલું આ શિયાળની ચાલાકી સમજી ગયો. તેણે વિચાર્યું, જો તેને પાઠ નહીં શીખવવામાં આવે તો તે આખા જંગલ માટે ખતરો બની જશે. સસલું એક યોજના બનાવી. તે શિયાળ પાસે ગયો અને જોરથી બૂમ પાડી, હે જંગલના રાજા, મેં એક મરેલું શિયાળ જોયું છે. તે દુર્લભ વસ્તુ છે. તેને રાજાના દરબારમાં લઈ જાઓ. આ સાંભળીને શિયાળ ડરી ગયું. તેણે વિચાર્યું, જો આ મને રાજા પાસે લઈ જશે તો મારી યુક્તિ પકડાઈ જશે. સસલુની નજીક આવતા જ શિયાળ પોતાનો જીવ બચાવવા ખાડામાંથી બહાર દોડી ગયું. શિયાળ અને જંગલના અન્ય પ્રાણીઓ તેને જોઈને હસવા લાગ્યા. તે પછી શિયાળ સમજી ગયો કે ચાલાકી ભૂખ કરતાં વધુ ખતરનાક હોઈ શકે છે. તેણે પોતે ખંતપૂર્વક શિકાર કરવાનું શરૂ કર્યું અને બીજાને હેતરવાનું બંધ કર્યું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે છેતરપિંડીથી થોડો સમય બચી શકાય છે, પરંતુ સત્ય ક્યારેય છટકી શકતું નથી. મહેનત અને ઈમાનદારીથી જ દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને આવી રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.